આજની જય બ્રહ્માનંદ પરમ સુખદ કેવલ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીત ગગન સદૃશ તત્વમસ્યાદિલક્ષ્યम् એકં નિત્યં વિમલં અચલં સર્વધી સાક્ષીભૂતં ભાવાતીતં ત્રિગુણરહિतं સદ્ગુરુ तं નમામિ સદ્ગુરુ तं નમામિ સદ્ગુરુ तं નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोली સદગુરુ મહારાજની. સદગુરુની કૃપાથી કૃષ્ણ અર્જુન બાપા અને જ્યોતિમાની કૃપાથી સદગુરુદેવ અને અનંત સત્પુરુષો મહાપુરુષો અને ગતગંગાની કૃપાથી મા બાપની પણ કૃપા પહેલા કૃષ્ણના મમ્મીની કૃપાથી આ સત્સંગ ભજન કીર્તન હરિહર ધ્યાન સ્મરણ આવે છે. ગુરુ કૃપાથી આ કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં કીધું છે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર નહીં રહી શકે.
કર્મ કોઈ પણ વ્યક્તિ આંખને પટપટાવી એ પણ કર્મ જ છે. આમ તો સંકલ્પ વિકલ્પ છે ને સૂક્ષ્મમાં જાય ને તો એ પણ એક મારી દ્રષ્ટિએ કર્મ છે. મને બહુ એટલી બધી નહીં. કર્મ કર્યા વગર કોઈ વ્યક્તિ રહી શકતું નથી. આખું બ્રહ્માંડ રહ્યું ને કાર્ય અને કારણથી બંધાયેલું છે. મન અને શરીર, કાર્ય અને કારણ, એનાથી આખા બ્રહ્માંડની આ વિશ્વની આખાની રચના છે. હવે કર્મ તો કર્યા વગર હાલશે જ નહીં. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું તું તારો કર્તવ્ય ધર્મ બજાવ. હવે કર્મમાં કોઈ આસક્તિ વગર, કોઈ વાસના વગર, કોઈ પણ જાતની લાલચ વગર, આ વિશ્વના ગુરુ કૃપાથી કહું, આ વિશ્વના કોઈ પણ સંત લ્યો, ચાહે વ્યાસ લ્યો, ચાહે વશિષ્ઠ મહારાજ લ્યો, ચાહે વિશ્વામિત્ર લ્યો, આપણે મોરારી બાપુ લ્યો, પછી કોઈ ગીત અમરીશ લ્યો, આ વિશ્વના તમામ સદગુરુ સંતો મહાપુરુષો પોતાના સ્વાર્થ વગર, એને કાંઈ પોતાનો સ્વાર્થ નથી, પણ વિશ્વ કલ્યાણ, વિશ્વ શાંતિ, વિશ્વ સુખ, વિશ્વ મંગલ માટે પરમાત્માનું નામ ભજન કીર્તન. હું તમને કહું, ચૈતન્ય મહાપ્રભુને શું જરૂર છે પરમાત્માના નામ લેવાની? પણ એને પરમાત્માના નામથી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, રાધે ગોવિંદ રાધે રાધે, રાધે ગોવિંદ રાધે રાધે, રાધે ગોવિંદ રાધે રાધે, રાધે ગોવિંદ રાધે રાધે, સીતારામ 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 સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ, ગુરુદેવ 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 ગુરુદેવ. ફોન બાપા ફોન આવી જાય, ખેંચી ગયો, વાયર ખેંચી.
વાહ. આવ્યો દીકરા આવ્યો. હાલો આવ્યો. હાલો આ પ્રસાદ લેવાનો બાકી જ છે. ગરમ ગરમ પરોઠા ખાયા લાવો. હારું બોલ બોલ. બસ જો સત્સંગ ભજન હાલે ગુરુ કૃપાથી. હજી ચાલુ છે. હજી સત્સંગ ચાલુ છે. હજી તો વાર છે. ના ના હજી તો કૃપા ગુરુમાની ખૂબ કૃપા. તું આવજે, મારે તારું કામ છે પછી ગમે ત્યારે. અરે અત્યારે મારે સત્સંગ ભજન હાલે પછી તું આવજે. હા જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. ગુરુદેવ 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 ગુરુદેવ. જય જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. બોલો સદગુરુ મહારાજ. મનુષ્ય કેરું તન કરી લ્યો હરિતનું ભજન. મનુષ્ય કેરું તન કરી લ્યો હરિતનું ભજન. એ છે સાચો જીવન સાર. ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. જો કાને તને કહું, આજ વખતે તારું કામ છે થોડુંક બંધન નહીં, મોજ. એમાં છે ને ગુરુદેવની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી અત્યારે રણછોડદાસજી બાપુ આશ્રમમાં 400 સાધુ આવ્યા. હવે મારો વિચાર છે સાધુના અહીંયા પ્રસાદ લેવડાવવાનો અને 100 રૂપિયા દક્ષિણા આપવાની. કારણ કે સાધુ એમને માવે નહીં. એટલે તારે કાંઈ હેરાન નથી થવાનું. તારો રુધિયો માને. અને પ્રસાદમાં હું રાખવાનું? કેરીનો રસ. કેદી કરવાનું છે? રામનવમી દી, શુક્રવાર 27. આ શુક્રવાર. એટલે એમાં શું છે કે રણછોડદાસજી બાપુ આશ્રમમાં એકમથી સાધુનો હોય બધા. નોમ સુધી નોમ હવે નોમે બપોરે એને રજા આપે, ત્યાં સુધી રજા ન આપે. મેં કીધું મારે અહીં સાધુને પ્રસાદ લેવડાવે. 400 સાધુ ભેગા થાય, ગમે એટલી મહેનત કરું તોય નથી. મેં કીધું સાધુને આપણે જમણ મને કે દક્ષિણામાં કીધું દક્ષિણા તમે કયો? મને કે બાપુ 10-20 રૂપિયા કોઈ ન આવે, એ લોકોને ભાડા ન હોય, તમે કયો? મને કે 50. મેં તો 100 રૂપિયા પાક. બરોબર, આપણે હાલવું જ છે બસ. ક્યાં વાત રે, કરવું જ છે. કારણ કે આ શરીર છે ને ત્યાં સુધી થાય, પછી નહીં થાય. તારે કઈ તારું મન માને એમ, હું કઈ બંધન નહીં કરું. તારે કરવાનું. એમાં છે ને કેરીનો રસ 100 કિલો જો, રાજગરાની પૂરી, સૂકી ભાજી, મરચાં, છાસ. આમાં જો કેરીનો રસ તૈયાર આવી જાય. રામનવમી હોય ને, ફરાળ એટલે કઈ ચિંતા નહીં. એટલે કઈ આપણે બીજી કઈ ચિંતા નહીં. એટલે આમાં હે ને જો મને ટાઈમ કેટલો ઓછો બગડી જાય. ખાલી સૂકી ભાજી થતા વાર ન લાગે, રાજગરાની પૂરી, મરચાં, છાસ તો તૈયાર થઈ જાય. એટલે આપણે સેવા કરવા વાળામાં વ્યવસ્થામાં બધા જે કઈ થાય. પછી ઓલી હારે શું હોય કે ઓલું રખાય કઈક ફરાળી વેફર કે કેવું એટલે હારે એ વાત બનવા વેફર રાખી દઈશું. આવે યાદ કરી નાખશું. ગુરુ કૃપાથી હિંમત કરીશ. એવું લાગશે ને બાલાજી વાળાને કોન્ટેક્ટ કરજો. બાલાજી વાળાનો જે ઓલો જે ભૂકો માલ આપે છે ને, એ બહુ મજા આવશે. એમાં શું છે? 50% એ લોકો આપે છે. એમાં શું છે? ગુરુ મહારાજે હું આટલી આઈટમ કીધી, હવે છતાં હિંમત થાય ને તો કરીશ. કારણ કે આમાં તું ગાંડો થઈ જા, કેવડું થાય. 100 કિલો રસ એટલે કેવડો રૂપિયા છે? 100 રૂપિયા ગણી. એટલે આજે તો તારે ટેકો, તારું મન થાય પ્રેમથી, બંધન નહીં. એમ નહીં, 100 કિલો રસ તમે લ્યો બરાબર. એટલે તમને તો ખબર જ હોય છો કે તમે કાયમ કરતા હોય કે બધા હોલસેલ વાળા રસ વાળા તૈયાર રસ ત્યાંથી જ એમ જ થાય. એમ જ થાય. હોલસેલ વાળા પાસેથી હોલસેલ. હવે ઓલા જમાના વયા ગયા કે પેલા એક યારે કેરીઓના ઢગલા લેતા, ના ના, એ તો થાય. એ તો કરાય નહીં.
અને એમાં તો અમુકને ખરાબ આ તે અહીં આપણો મગજ હાલે જ નહીં, આપણને દુઃખી થાય આપણે. હા હા અને આની પહેલા હમણાં એકવાર આવી રીતે કેરીનો રસનું કર્યું હતું હા તૈયાર હતું તૈયાર, અને એ જાણીતા છે હા હોલસેલ વાળા, હા હોલસેલ વાળા એટલે ઈ જ હાલ હેલું પડે એ જ કરાય. એ સિવાય તો આપણે ગાંડા થઈ જાય. હમ. બાકી ઓલું તો આપણે પહોંચી ન ગઈ ને જગ્યા મોટી થઈ ગઈ. હવે એને મને શું કીધું કે જો અનુકૂળ આવે ને તો તારે ગાડી ફ્રી હો તો હેરાન નથી થવાનું કાંઈ. શુક્રવારે બપોર 3 વાગે ગાડી રણછોડદાસજી બાપુ આશ્રમ મૂકવાની છે, તાર બધે તેડવા તેડવા માટે. એટલે આપણે મેં ટોટલ ગાડી છે ને જો એક ટેમ્પો કર્યો હોય, બાકી મેં 10 ગાડીનું કીધું હોય. પછી તેડવા બંધન નહીં. હા હા ઈ તો હું જોઈશ હા ઈ તો હું જોઈશ જો કોઈ પણ જાતનું મારું વાત થશે એ કેટલી વાર આવવાનું હોય ખબર? બધું 2 કલાક હમ. સાધુને તેડી આવવાનું હોય. આપણે એટલે કાંઈ ચિંતા ન હતી, કારણ કે ટેમ્પો તો કીધું, ટેમ્પાને વાળાને કહી દીધું. બાકી ઘરના જેટલા રહ્યા ને એ બધાય ઘરના જેટલા ગાડીવાળા છે ને લગભગ 1 2 3 4 5 6 7 8 9 10 ગાડી તો 10-11 ગાડી. એમને પછી એને અહીંયા લઈ આવો પછી પાછા મૂકવાઈ જાવ ને ના 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 ઈ ના એ અહીંથી બધી વયા અહીં જાય. લોકો એને લીધે એને બપોરે નીકળી જાય. અહીંયાથી નીકળી જવાનો હોય ને એટલે સીધા અહીંયા આવશે. એને રજા મળી જાય બપોરે. અહીંયા આવે ને એટલે પ્રસાદ લેવડાવવાનો અને 100 રૂપિયા દક્ષિણા. આપણો ભાવ શું છે કે આ ભૂમિ રહી ને એમાં આટલા સાધુ હું ગાંડો થઈ જાઉં તોય ન થાય. ના સારું કહેવાય બહુ સારું આપણે હું ને તું મહેનત કરીને તો સાધુ આટલા આવે નહીં. અને એના મેઇન જે રહ્યા ને આપણે બરાબર. પ્રવીણભાઈ વસાણી, એ બીજા કાંઈ ગુરુદેવના એક આવે છે અંબાઈ, એ લોકોએ બધાએ નક્કી કરી. મેં કીધું જો બાપુ હું આટલી મહેનત કરું ને સાધુ ન આવે તો મને કે અહીંયા ખવડાવી દે. મેં કીધું અહીંયા મેં કીધું બાપુ એમ મારા આંગણે ગુરુના આંગણે મેં કીધું અહીંયા મને, અને મેં તો અહીંયા ગુરુ મહિમા આવે સદગુરુનું વધારેનું વાત બહુ ગાય છે. તો એને ખબર પડી મને કે સવારે પછી રોકાઈને પ્રસાદ એ ક્યાંય જમાડીશ સવારે પછી ક્યાં આવે એ કેમ કે આ ખાવું એ ખવડાવીશ આખી રાત સંતવાની. આ શુક્રવારે સવારથી ચાલુ થાય, બપોરે બધા સત્સંગની સેવા રસોઈ કરવા વાળા, અને સાંજે સંતવાની, અને સવાર સુધી સંતવાની. સવારે સાધુડા રોકાય અને આ ભજન વાળા બધાને જમાડવાની. એ ક્યાંય રસોઈ બનાવવાની પછી ક્યાં થાય? આપણે જલસો આનંદ જ કરાવવા. બરોબર. સાચી વાત. એટલે એમાં કાંઈ મોજ જ આવે સવાલ જ નથી લગભગ સાધુઓ રોકાતા નથી. અવારનવાર નોખા નોખા મંદિરો પહોંચી નીકળી જાય ટ્રેનમાં પછી. હા એ તો નવ દિવસ રોકાણ હોય ને જગ્યાએ કારણ કે એક દી અગાઉ આવ્યા હોય આજે રોકાતા હોય છે 8 9 દી 9 દિવસ. રોકાય એકમ આવા કાનુડા જય ગુરુ વાહ વાહ કનૈયા આવા વાહ વાહ સારું કહેવાય. એકમ મેં આને વાત કરી યાર. આ લોકો એકમને આગળ જ આવી જાય. તું કહે છે તો કહો એટલે કે તમારે જ જો કેવું અહીં બે જો કાના ગુરુ કૃપાથી કહું જો સદગુરુની કૃપાથી રણછોડદાસજી બાપુ આશ્રમમાં એકમથી રામાયણના પાઠ ચાલુ થાય. અને અહીંયા છે ને 3 ટાઈમ જમણવાર માટેના આખું ફિક્સ થઈ ગયું. 400 સાધુ હોય. કેટલા? 400 સાધુ. એટલે હું અહીંયા જઈ આવ્યો. એક જિજ્ઞાબેન છે ને પ્રવીણભાઈ વસાણી છે, અને એક આપણે અંબાઈ છે જય સિયારામ. બધાની યારે કોન્ટેક્ટ કર્યો. એમ કે બાપુ નોમ ને દી બપોર પછી નવરા થાય તમારે દક્ષિણ આપવી પડે, નહીતર અહીંયાથી અહીં આવવાનું રિક્ષા ભાડું 50-60 રૂપિયા થઈ જાય. એટલે આપણે હે ને એ સાધુને 100 રૂપિયા દક્ષિણ આપવાની. અને કેરીનો રસ, રાજગરાની પૂરી, સૂકી ભાજી, રામનવમ છે એટલે બધાને ઓલું હોય, ઓલું ફરાળ હોય. ફરાળ એટલે ફરાળ બધાને કરાવવાનું. અહીંયા સાધુને સવારથી ચાલુ થાય, બપોરે 3 વાગે અહીંયા સાધુ બધાને આપણે ગાડી મોકલવાની. તને અનુકૂળ લાગે તો ગાડી તારે આપવાની, એટલે તારે આવવાનું. તો આશ્રમેથી બધા સાધુ સંતોને તેડીને અહીં લઈ કેરીના આવવાનું. રસનો શું ભાવ કીધો ઈ કે કેરીના રસનો ભાવ 160. 160 કેરીનો રસનો કરી નાખવું હે? 160 એટલે 16000 રૂપિયા થાય હા કેરીનો રસ બરોબર ને. એટલે રામનવમી દિવસે રામનવમી દિવસે 400 સાધુ, બાકી આપણા સત્સંગી બધા. બપોરે તો અહીંયા જમણવાર હોય છે. બપોરે અહીંયા જમણો ઓછામાં ઓછું 20,000 માણસ જમણો હોય છે આશ્રમે. રોજ કા જો આપણે ગમે એટલી મહેનત હવે કરીને અત્યારે 700-800 માણસ. 300-400 સાધુ ભેગા થાય નહીં. હું કદાચ મહેનત કરું ને તો ન થાય. આશ્રમના જે પ્રવીણભાઈ વસાણી
એવા 4 જણા એવા ભેગા થઈને મને કે બાપુ અહીંથી સીધી તમારી ગાડીઓને થપ્પા મૂકી દેવાના. ટેમ્પાવાળાને કીધું ને આપણી બધા જેટલા સત્સંગી રહ્યા ને બધાની ગાડીઓ રાખી દેવાની. ગાડી બે સાધુ અહીં તેડી આવવાના, અહીંયા તેડી આવવા, અને જેને જ્યારે જવું હોય ત્યારે એ લોકો એની રીતે વયા જાય. આપણે ખાલી અહીંયાથી અહીં તેડી આવવાના, બાકી થાય એટલી સેવા કરવાની. એટલે મેં અત્યારે 10 ગાડી તો કરી, ટેમ્પાનું કીધું. એટલે ટોટલ આપણે જમણવારમાં લગભગ 600 માણસ 500-600 ઉપર થઈ જાય. કઈ તારીખે આવે રામનવમી? રામનવમી 27 તારીખ શુક્રવાર. શુક્રવાર હવે આવી શુક્રવાર તો આજે મોટો ફાયદો શું ભગવાન ખબર છે? જેની ગાડી આવશે ને એને મોટો લાભ એ થયો કે આ સંતો એની ગાડીમાં જે 5 હાથ બે એને એના પગલા થઈ જાય. ભલે ને એમાં હું ગાડી આવશે આ મોટો કે ઈ ગમે એક જણો, બરાબર ને પહેલા એમાં? હા, બરોબર. એટલે આપણે હાંજે જવાનું ને લેવા? નહીં હાંજે નહીં, 3 બપોરે વાગે 3 વાગે. 3 વાગે આશ્રમે પહોંચી જવાનું. એમ હા, કારણ કે આશ્રમે 3 થી 4 વાગે રજા આપી દે. રજા આપી દે એટલે બાપુને જેટલા જાઓ, સાધુ બેસી રહ્યા ને જાઓ. એ બધા અહીંયા આવે ને એટલે કલાકમાં 5 વાગે કોઈને વહેલું જવું હોય તો વહેલું, પ્રસાદ લઈ દક્ષિણા 100 રૂપિયા આપી અને રોકાવું હોય રોકાય. અહીંયા સાધુ સંતોનો પ્રસાદ અને ચરણ રોજ પડે એટલે આપણા માટે કલ્યાણકારી. આવા બાપા હા આવા કને એટલે આમાં તમારે અટકવાનું નથી, ભાવથી એમ. હમણાં તો પ્રોગ્રામ કર્યો ત્યારે તો મેં કીધું કાંઈ નહીં, પણ આમાં તો રસ કરી નાખો ને. રસ નું કરાય કા કાંઈ વાંધો નહીં. પાકવાનું પાકું ને હા 100 રેડી. આ મને હે ને તમે બને તો ગુરુવારે શુક્રવારે ગમે ત્યાં ના ગુરુવારે જ દઈ દઈશ તમને. પાકું. શુક્રવારે શું કરી ટાણે ત્યારે શું દે પાકું. ગુરુવારે જ મોકલાવી દેજો. સાચી છે. આજ તો હજી સોમવારે હજી તો વાર છે, આજ સોમવાર. થઈ એટલે જાય. તોય મારે 3 થી દોડા દોડી તો મારે તો ચાલુ જ રહે. હા અને ગાડી બને ને તો તમે ખાલી અહીંયા જવાનું. હું ગુરુ કૃપાથી બનશે તો એટલું આપણે ને સાધુ સંતોને રાજી થાય, એને એમ થાય ગાડી એવી તેવી. એટલે આપણે જેટલા સત્સંગી હે ને એને ગાડીનું કહેવું હોય અને ટેમ્પાનું કીધું હોય. બરોબર. એટલે આપણે અહીંયાથી અહીંયા કેટલી વાર ગાડીની જરૂર પડશે કહું? 2 કલાક. એટલે આ તો વેલા 11 વાગે ફેરા ચાલુ કરી દેવાય. ના ના, ત્યાં છે ને બપોરે 12:30 જમણવાર હોય. 1 વાગે જમણવાર 12 વાગે જમણવાર પતે, પછી બધાને બેહાડે, એ લોકોને દક્ષિણા આપે, પછી અહીંયાથી તો થેપલા અને ફરસાણ ને એનું પેકિંગ કરીને આપશે. એટલે રસ્તામાં એ લોકો જાય ને એને વાંધો ન. પછી આ લોકો શું કરે, બધાની ટિકિટ કઢાવી હોય. કોકને 6 વાગે હોય, કોકને 8 વાગે હોય, કોકને સવારે હોય, કોકને 12 વાગે હોય. એ બધાની ટિકિટ કરાવી દે એ લોકો. બધાને આમ બધું કમ્પ્લીટ કરીને જ્યાં જવાનું હોય ને, કાશીથી ને બધેથી આવ્યા, 4 કોરથી આવે. એટલે હું એ તે દિવસે બાપુનું આ રામનવમ રહી ને કાના, એટલે અત્યારે 1 થી 9 સુધી રામાયણના પાઠ હોય. એટલે જેટલા સાધુડા હોય ને બધાય સાધુડા અહીંયા આવે. સવારે 8 થી બપોરના 1 પાઠનો ટાઈમ. 1 વાગે આરતી થયા પછી જમણવાર ચાલુ. 9 દી લોકો 9 દી. અને 9 દિવસ. કેવા તું જો તો તું અહીંયા જાત તું ગાંડો થઈ જાય. અને એમ થાય કે અને અહીંયા વાહ. રહેવાનું એને. રહેવાનું આસન કાયદેસર આસન હોય. આપણે અહીંયા સાધુ આવશે ને આપણે અહીંયા સાધુને આસન આપી દેવું, તમે તમારે બેસી જાઓ, કારણ કે આપણી જગ્યા તો મોટી જ છે. માંડવા કરી નાખશું ગુરુ કૃપા થાય તો. અને આપણી જગ્યા થઈ ગઈ. અહીંયા હું માનું ત્યાં સુધી એ લોકોને આસન હોય ભેગા. એ આસનમાં ને અહીંયા હું બસો તો પ્રેમથી એમાં જાય, બાકી નીકળવા વાળા નીકળી જાય, રોકાય ને બધું તૈયાર કરશે. અને રાતે સંતવાણી સવાર સુધી. બરોબર. મેં કીધું આજ વખતે તો મેં કીધું આ છોકરાને હું કહીશ, કારણ કે આવું આ તો એની કૃપા હોય તો થાય. 1-2 દીમાં તમે બપોરે જાઓ અહીંયા આશ્રમમાં જાઓ એનો માહોલ જુઓ, તો ખાલી વાતાવરણ જો ને આનું તો વાતાવરણ જુઓ. ખુશ થઈ જાય. બાપુનું આશ્રમનું ગુરુ હાજરા હજુર છે ગુરુદેવ. હા, વિચાર કરી લ્યો કે કાયદેસર. વર્ષો પહેલા 84ની સાલમાં 84 અબજ રૂપિયા ખવાઈ ગયા હતા. ટ્રસ્ટીઓ જેને ખાઈ ગયા હતા. હોસ્પિટલ અત્યારે હોસ્પિટલનું કામ કેવું બોલે જુઓ અત્યારે. અબજો રૂપિયા 800 ટિફિન. બને.
લગભગ કેટલા અબજ રૂપિયા ભેગા થઈ નવી હોસ્પિટલ બને એ તો ફ્રી ઓફ કરે છે રોજના 500 ને કરતાય છે કેવડું વધારે. વધારે કેવડું ગામે કામ ગામથી કરે પોતાની બસો તેડવા જાય કેવડું છે જેડે મૂકવા જાય એટલી બસું છે એની પાસે. હા રામકૃષ્ણ આશ્રમ ની નહીં રણછોડ રણછોડદાસ દાસ- બાપુએ જો બિલ્લો લગાવ્યો જ છે હા એ રણછોડદાસ આમ આયા હા, આ ગોળવા રોડ ગોળવા રોડ. એ તો દુનિયાના ઓપરેશન આંખમાં કરે રોજ કેવ બધાય સક્સેસ અને બીજું નજીકમાં જુઓ એટલે ગોંડલ. હરિચરણ દાસ રણછોડ બાપુ. બાપુને એવું ગોંડલમાં એ આ અહીંયા સંખ્યા મૂક્યા હતા, ગુરુદેવ રણછોડ બાપુ જ મૂક્યા હતા ચિત્રકૂટથી. રણછોડદાસ બાપુ તો હે જ ને. કેવડી કમાય પેઢીઓ ને પેઢીઓ એનું એથી સૂત્ર શું છે કમાઈ ખબર છે? કેવડું બધું किसी से मांगना नहीं, आसन चलता है वो चलता ही रहेगा. रोटी पे रोटी लगाओ, ईट पर ईट नहीं. ખવડાવો ઈ કે બંગલા બાંધવાનું ન કરો ટૂંકમાં બહુ આપણે આ મંદિરો વાળા ઓલું કરે ને મંદિર બાંધે ને કે મંદિર બાંધવાની જરૂર નથી ટુકડો ખવડાવો ભજન 800 સત્સંગ ટિફિન હાર્યા. પકડે છે, ટિફિન એના પોતાના એ પાસે ખાલી ટિફિન લઈ આવે પછી મૂકી જાય. આજે આપ્યું છે ને ટિફિન ઉઠીને લતા 4 બેઠા હોય ટિફિન ખાલી. અને બને ને તો 100 વાળી નોટ દેજો હા બરોબર તો તમારે ઈ આમાં કામ આવે. આમાં કવરમાં રાખી દઈશ ને આ છે ને એને બાધા દઈ દઈશ એટલે મારે બાધાની કઈ ચિંતા હા ચિંતા નહીં કઈ હા તો ઈ આ તમે બારે સારું કરી નાખ્યું બધું હે બધું જમાવટ કરી નાખી કેવડી બાપુ આ બધી હાઈ ક્લાસ વ્હાઈટ કલર કેવો થઈ ગયો છે એમને ઓલો ખાંચો જી રાખી દીધો કેવો? ઈ ઓલાની દિવાલમાં આવે એ એટલે. લોકોની દિવાલ છે આપણી નથી પણ ભલે ને તમે કરી નાખો તો. કે ઓલું ભીત ઓલી ઈંટ છે ઈ. ઈંટ દેખાય. પણ એમાં એવું હોય કાનિયા કે થોડું કાળો ડાઘ હોય ને તો નજર ન લાગે એમાં હું તો એના માટે પાછો મારે ટાઈમ બગાડવો પડે 2 દી થાય કે ઈ ઓલા પ્લાસ્ટર કે પેલા પ્લાસ્ટર ને કરવું પડે ને ઈ હવે અત્યારે મારે હું તને ઘોડો કહું આ બાંધીને તો પ્લાસ્ટર કરવું પડે માણસો. પ્લાસ્ટર કરવું પડે ને 2 દી પાછું એને ઓલું ભીનું હોય ને તો ન લાગે હા, ન લાગે કલર એમ ન થાય ઈ તમારે 8-10 દી થાય વધુ મારો ટાઈમ બગડી જાય ને એટલો મારે તો હું આપણે તો પાછું મારું ઉદ્દેશ મારું ધ્યાન અહીંયા ઓછું છે જમણવાર ને ભજન સત્સંગમાં વધારે આપણું એક મસ્તીનું નાખી દીધું જોયું ને મોટું આ. હા યાદું ઈ લાગે અસર આડું લાગે. અમે તકલીફ ન પડે ને અમે ઓલા બારીમાંથી કોઈ આમ આ આપણા પણ તમે હે ને જો બને ને એ માહોલ ખાલી જોઈશો ને મજા આવી જાય આમ જો હરિહર કાંઈ ઘટે નહીં તો હાંજનું આ બધે પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા બાપુ કાંઈ ન ઘટે એ આ આ ઓલો બધે મારા બેટા અચાનક હું પણ કાંઈ નહીં ભૂવા પર બોલાઈ ગાંડા ગયો. ગાંડા હે હવે ખોટું. કઈ હશે? કાંઈ નહીં થિયેટર પણ હું તને કહું જો એક વસ્તુ યાદ રાખ આ હે ને પરમાત્માની રચના છે પણ મારો અંતરાત્મા એમ કે કાંઈ નહીં અટકે અને આપણું રાજકોટ છે ને કહી દઉં તને કાને રાજકોટ જેવું ક્યાંય ન મળે ગમે એ માણસ તું એમ કહે ને કે આપણે અહીંયા ભજન કરવું છે કંઈ સત્સંગ કરવું છે કંઈ હરિહર કરવું છે કંઈ ટુકડો આપવો ગરીબમાં ગરીબ માણસ હોય ને એ હાલે તમે જોજો 2 દિવસમાં બેટરી ગાડી છૂટી જાય ગાડીમાં. પેટ્રોલની વજન છે 2 દિવસ કેટલી ગાડી જોજો પેટ્રોલ હા બેટરી વાળી ગાડીઓ હા એ બધાય છોડાવશે હા જો 2 દિવસ જોજો એનો માહોલ જોજો તમે. એટલે આ લોકો તો શું છે અત્યારે એક અત્યારે trend કેવું છે છે. માણસ છે ને ખોટું ઓવાપો કરે હા થોડો ખોટો ઉવાપો કરે જો ગેસ નો આવી ગયા સ્ટીમર આવી ગઈ હા હા એટલે ગેસનો જે પ્રોબ્લેમ છે ને એ નહીં મને એવું લાગે આપણને ભારત અને મોદીનું તો વંદન કરવા પડે નહીંતર આ લોકો કોઈ આપણને અહીંયા આવવા ન દે આખું બધું બંધ થઈ જાય જેવો હોય એવો મોદી હમ તો બાદશાહ તો હે જ એકલા એને જાળવી રાખ્યું એ બધું. જાળવી એટલે હું તમને કહું પકડમાં રાખ્યું, આપણે પકડમાં. હું તમને કહું આપણા ઘરવાળા આપણું કયું ન માને હા, ઈ જ હું કહું એને પકડમાં રાખ્યું એ બધું important. તો નહીતર આ આવે સ્ટીમર અહીંયા નો આવે બાટલામાં 14 કિલો આવતો ને 10 કિલો હવે આપશે એમ કહે હે હે? બાટલામાં 14 કિલો 15 કિલો આવતો ને તો ગેસ એ 10 કિલો કરી નાખશે ભલે ને જે કરે એટલે શું છે કે બધાને મળે એમ હા અને ટૂંકમાં બધાને લાભ મળે ને હમ. જો એ વ્યવસ્થિત હાલે કેવડી આપણે હું તમને કહું આપણો દેશ છે ને હું તમને આ વાત કહું આપણે બાઇક સાડી છે બાઇક સાડી છે ને એની પાછળ સદગુરુ તત્વની કૃપા છે સદગુરુની કૃપા છે આટલું શાંતિથી બહાર બેસી અગાતું નથી હમ. બહારના દેશમાં આટલી શાંતિથી બેસી નથી અગાતું એમાંય રાજકોટ છે ને એ તો હૃદય છે હો. હા રાજકોટ રણછોડદાસજી બાપુએ કીધું રાજકોટ તો કુછ નહીં હોગા રાજકોટ મેરા હૃદય હે. હા એને પછી આ રાણીમાં રૂણીમાં પછી આ આપણે આ રામનાથ પછી આશાપુરામાં બધાય પૂરણ કૃપા આપણા ઉપર બધી જેને કહે ને કે આપણે ખરેખર શાંતિ ને સુખ છે ને કાંઈ કહે
એમાં ચારે બાજુ હનુમાનજી બેઠા છે, આમ હા. વેલા હાથ હનુમાન. હા હું- હનુમાનજી તો ચારે સીરીએ બાજુ- સીરીએ, કાંઈ ચારે નહીં. બાજુ નાકા દો હનુમાનજી ટૂંકમાં બેઠા આપણે છે. સુખી છીએ ને એ સંતો મહાપુરુષો સદગુરુ અને